એક જણો અટાણે યુગ આવી ગયો ને એટલે છોકરીને જોવા માટે આવ્યો. એટલે સમય પ્રમાણે બેન એક રૂમમાં બેહારી દીધા. આ મારો વિષય છે ને પણ છતાં યાદ કરાવું છું. એટલે સમય પ્રમાણે એજ્યુકેશનનો યુગ છે યાર. ભણેલા ગણેલા નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. ભણેલા હોય એટલે થોડો આમ પવન હોય ને એક્સ્ટ્રા. એટલે એકચ્યુઅલી એક રૂમમાં બેહારી અને ઓલી ગામડાની દીકરી અભણ દીકરી હતી, એટલી ભણેલી નહીં. એટલે આને એક બાજુ બેહારી અને આ તો બહુ ભણેલો ગણેલો અને આવેલો. આમ સિટીના નામ મોટા હોય લેવું ન માનવાનું કે આ બધા સુખી જ હોય. હો આ ક્યાં રહ્યો છો તો બોમ્બે. બોમ્બે ક્યાં રહેતા હોય કોઈક દીક જઈને જોઈ લીજો. સાલીમાં રહેતા હોય, માલિકો સાયકલ હાલે એવું ન હોય. અને આ આવે એટલે ઇન બિન મારીને એકચ્યુઅલી બોમ્બે રહી છીએ અમે. અરે વાંધો નહીં, તમે બોમ્બે રહેતા હોય તો પણ થોડોક પવન તો ઓછો કરો યાર. એટલે અમને કંઈક વાત કરવાની મજા આવે. એટલે આવી અને ઓલી દીકરી તો ગામની સંસ્કારવાળી દીકરી, ભોળી દીકરી હતી. એ એક બાજુ રૂમમાં બેઠા અને ઓલે સવાલ ચાલુ કર્યા કે તમે કેટલું ભણેલા. એટલે દીકરીએ કીધું કે હું તો ખાલી 8 ભણેલું છું. અમારા ગામડામાં પ્રાથમિક શાળા છે ને એટલું ભણેલું છું. બાકી તમે તો કે હું તો બહુ PhD કરેલું છે, નામ કરેલું છે ને. એ પછી પોલા છોડવામાં ક્યાં બાકી આપણે થોડા રહેવા દઈ. એટલે ઇન્સ્ટાગ્રામમાં જો ને કેટલા ગાહડીઓ છોડે છે ભાઈ. ઓડી કોકની, મર્સિડીસ કોકની રોડમાં જ ભાળી જાય, ટટાક દઈને ફોટો પાડી લેવાનો ભાઈ. એટલે હામાવાળા નિમથા ગાય તો માલિક જ લાગે છે. પછી ખબર હોય 18 વર્ષનો હગો તણવીલ વાળો તગો સકડાના માલિક છે આ. પછી ખબર પડે હો, નેતરું મારતા હોય ઉભા ઉભા શેરીમાં જોઈ જાય ને તઈ ખબર પડે કે ઓડિયારે ફોટો હતો આ એકચ્યુઅલી સકડો કેમ. પણ છેતરવા માટે કાંઈક તો પીડા જ હોય ને ભાઈ. અને દુનિયા નક્કી કરેલું છે તમે શરીફ ગમે એટલા બનો, કોઈ દી નહીં સ્વીકારે. કલર કરશો ને કલર તો જ મારા બેટા સિલ્યુટ મારે. પછી ભલે હાથ બાર કોકના ઘરે પડ્યા હોય પણ મોડું નહીં બોલવાનું ભાઈ. કઈ દેવાનું રાણો રાણાની રીતે જ છે, મજા આવે તમારે. બાકી તમે એમ કહો કે અમારે તો એકચ્યુઅલી આમ છે ને અમારે એકચ્યુઅલી આમ છે ને એમ દીકરી દઈ દે, ખોટી વાત છે. જોવા જાવ તોય ભલે ને જોવા આવે તો ભલે એકવાર દેખાડી દેવું કે આમને ને આમ જ હોય એમ. પછી આગે આગે ગોરખ જાગે ભાઈ. લોનું ક્યાં નથી મળતી યાર. એટલે દીકરી ગામની ભોળી દીકરી અને કીધું કે ભાઈ તું કેટલું ભણેલી. કે ખાલી પ્રાથમિક સુધી ભણેલી. તમે તો કે હું તો PhD થયેલો છું, મારા નામ આગળ ડોક્ટર લાગે છે. ડોક્ટર લાગે છે તો કે હા. એટલે કીધું કે કદાચ તું ગમી જા, હું તને ગમી જાઉં અને તું લગ્ન કરીને પરણીને મારા ઘરે આવે ને 5 મહેમાન આવે તું શું કરીએ. તો કે 5 મહેમાન આવે સાચવી લો. કે સાચવવાની વાત બરાબર છે પણ ખાંડના ડબલામાં ખાંડ ન હોય, ચા બનાવવાની હોય તો તું શું કરે. આ તો ગામડાની હતી, સંસ્કાર હતા આમાં. એ કે પાડોશી ત્યાંથી હાડીનો ચૂંદડીનો આડો હણકો નાખી અને ઉસીની ખાંડ લઈ આવીને મહેમાનને પાઈ દઉં પણ તમારી આબરૂ ન જવા દઉં. એટલે બીજો સવાલ કર્યો. એ કે જમાડવાનું ટાણું હોય, જમવાનો આગ્રહ કર્યો હોય, મેં રોકી લીધા હોય અને ડબ્બામાં હાથ નાખીને વાલકુર બાજરાનો ઘઉંનો લોટ ન હોય તો તું શું કરે. અને તેથી એ જ દીકરીએ જવાબ આપ્યો કે આડો હણકો નાખી ચૂંદડીનો અને પાડોશી ત્યાંથી લઈ આવી અને તમારા મહેમાનને હિરામણ કરીને જવા દઉં પણ તમારી આબરૂ ન જવા દઉં. અને ત્રીજો સવાલ કર્યો ને આવો નાવો. તે ઓલી અભણ હતી, આમ ચપટી વગાડી. હો એ કે ઊભી નો થાય, હજી લગ્ન નથી અને ડબ્બામાં લોટે નથી તારા યાર. હવે બીજી લાંબી ટૂંકી રહેવા દે ને, હાલતી નો થાય. વાહન હોય તો ભલે ને મારા બાપને કહું તને સીમાડા સુધી મૂકી આવે. તું ભલે PhD થયેલો, હજી લગ્ન નથી થતા પ્રશ્નો કરે. ડબ્બા પેટીમાં લોટ નથી, ખાંડના ડબલામાં ખાંડ નથી, તારે ત્યાં ઓબાડ લેવાના મારા ભાઈ. એટલે નક્કી કરીને જાજો, નકરા તમે મોરાજો ન દોડ્યા જતા. અને આપણા ગઢિયા જે હક પણ કરતા, હગાયું કરતા, એ લાંબી હાલતી ને એનું કારણ એ હતું જોવા નહોતા જતા. એ જાત જોતા હતા, જાત નહોતા જોતા. ભલે રૂપિયો હોય કે ન હોય, ખોરડે ગાળ કરેલી હોય, પડાળમાં ગાળ કરેલી હોય, નળિયાવાળા મકાન હોય, પણ ઈમાનદારી ઉપર ઓળખોળ હતા. એનો એક પ્રસંગ છેલ્લે કહી દઉં. એક ગામમાં મરણ થઈ ગયેલું અને મરણ થઈ ગયેલું અને બધા કાણે આવે એટલે આપણા ગામની એક પરંપરા છે, કોઈના ઘરે જે ઘટના બની હોય એટલે બાજુવાળા એને જમવા લઈ જાય ને 2-5 દી અઠવાડિયું. આપણે બધા સમાજમાં આપણે જોતા હોય છે, બાજુવાળા લઈ જાય કે ભાઈ અમારે ત્યાં તમે જમવા આવો. એ મરણ થઈ ગયેલું, બધા જમવા આવતા હતા. એટલે એમાં એક ગરીબ માણસ હતો, ફાટલ લુગડાઓ. અમે ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે, અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે, અમે ઉજળા વસ્ત્રોમાં હરામી જોયા છે અને અમે ઝૂંપડપટ્ટીમાં ખાનદાન માણસોને જોયા છે. અમે ત્યાગ સરાફત નેકીથી મૂંગે મોઢે સેવા કરતા, અમે નિર્ધનતાની ભઠ્ઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે, અમે ગરીબના ઝૂંપડામાં માણસાઈના દીવા હળગતા જોયા છે. ઘણાને બોર્ડ માર્યા હોય કૂતરાથી સાવધાન રહેજો, એને કહી દેજો કે તમારી પેઢીઓથી સાવધાન છે યાર. કૂતરા બુતરાને તો 1-2-3 કરોડો રૂપિયા થાય, તમારી આગળ સંપત્તિ થઈ જાય, સત્તા આવી જાય અને તમારા જીવનમાં વિવેક અને ડિસિપ્લિન નહીં હોય ને તો જગતમાં તમને કોઈ યાદ નહીં કરે યાર.
ઘણા રૂપિયાવાળાના હોય, છોકરા વાયડાઈ કરતા હોય, જોજો એની લાંબી આયુષ્ય ન હોય. જેમાં ડિસિપ્લિન હોય, વિવેક હોય, તમારી આગળ અબજો રૂપિયા હોય પણ તમારામાં બોલવાની ભાન નહીં હોય તો દુનિયા તમારી કિંમત નહીં કરે. ડિસિપ્લિનને પહેલું માન આપ્યું છે. શિકાગોમાં જેથી રાષ્ટ્રીય હિન્દુ પરિષદની આમ તો બધાય ધર્મનું આખું જેથી સંમેલન ભરાણું તેથી આ દેશનો એક યુવાન શિકાગોમાં અમેરિકા ઊભો હતો. સાંભળજો, વિવેક શીખડાયો છે એટલે એનું નામ વિવેકાનંદ હતું. અને બધા એક પછી એક કુરાને શરીફ માથે બોલવા વાળા અબડ નામ યલ્લા પકડ ભાગ ભલ્લા હવે કાંસી બલ્લા રસુલ્લા સભારે કયા મત કે દિલ में नना मत बिजावे मुसीबत न पावे जो हिम्मत न हारे रखो याद दिल में मोहम्मद का कलमा नबी का मुसल्ला कभी ना बिसावे तो मुसलमान सारे नबी जी पुकारे इल्ला इल्ला सो इल्ला पुकारे. એ કુરાને શરીફ ઉપર બોલવા વાળા, બાઇબલ ઉપર બોલવા વાળા. અને એમાં જ્યારે 25 વર્ષના યુવાનનો વારો આવ્યો ભાઈઓ, ભાગવત ઉપર બોલવાનું, રામાયણ ઉપર બોલવાનું, હિન્દુના ધર્મ ઉપર બોલવાનું. તેથી શિકાગોમાં, ભારતમાં નહીં વિદેશમાં, સાંભળી લેજો, શિકાગોમાં યુવાન ઉભો થઈ ડિસિપ્લિન અને વિવેકશીનો દાખલો આપું છું આપને. તમે કોઈ પણ જ્ઞાતિના વડીલ તમને હામા મળે ને તો એને વિવેકથી બોલાવજો. ટોસુડું વર્તન ન કરતા. જ્ઞાતિ કોઈ પણ હોય, તમારાથી વડીલ છે, તમારો વિવેક નો ચૂકતા કોઈ દી. અને બધાય જ્યારે બોલી અને બાઇબલથી માંડી, કુરાને શરીફથી માંડી અને એક પછી એક જ્યારે ભાષણ પૂરા થયા અને 22-25 વર્ષના યુવાનનો વારો આવ્યો અમેરિકાના શિકાગોમાં. અને તે ધીરા ધીરા ડગલા દેતો મંચ ઉપર આવી અને યુવાન શું બોલ્યો છે ખબર છે? પહેલો શબ્દના મોઢામાંથી ઈ નીકળ્યો છે માય સિસ્ટર એન્ડ માય બ્રધર. બધા એમ બોલતા હતા, લેડીઝ એન્ડ જેન્ટલમેન, એમ નહીં, માય સિસ્ટર, આ બેઠી મારી બહેનો છે, અને માય બ્રધર, આ બેઠા મારી ભાઈઓ છે. 45 મિનિટ આપણા ધર્મ ઉપર વિવેકાનંદ બોલ્યા છે. અને મંચ માથેથી હેઠા ઉતર્યા ને સાહેબ, સન્નાટો છવાઈ ગયો તો. અને નીચે જ્યાં પગથિયામાંથી પગ દીધો ત્યાં તો અમેરિકાની ભૂરીએ બાવડું પકડી લીધું હતું. જય વિવેકાનંદ. ઇંગ્લિશમાં બોલીએ છો, ગુજરાતીમાં નહીં. ગીવ પોઝિટિવિટી ટુ યોર ફેમિલી મેમ્બર્સ. હા, ઇંગ્લિશમાં, ગુજરાતી નહીં. આવું કોરોનાની ખબર પૂછવા જતો ને ત્યાં બોલતો હતો, ગીવ પોઝિટિવિટી ટુ યોર ફેમિલી મેમ્બર્સ એન્ડ મેક ધેમ મેન્ટલી સ્ટ્રોંગ. શું યાર નબળી વાત કરો, અમને કોરોના થયો છે. કોરોના 1 2 સાડા 3 યાર. હવે અમુક 6 મહિના સુધી માસ નો બદલાવ્યા, એના માસ આખ્યા. અમુક કઠણ કાળજાના હતા, એને માસ જ નથી પહેર્યા. કે અમને ભરોસો છે દ્વારકા વાળા ઉપર, આબરૂ નહીં જવા દે. હા, અને અમુક બેવડા કર્યા, એક માસ બાંધ્યું હોય, માથે બીજું બાંધી દીધું હોય. પવન નો આવી જાય ને, માસ નથી બાંધ્યા ને એનું રૂવાડું ખાંડું નથી થયું. મારી નજરે જોઈ લ્યો, માતાજીની સાક્ષી કહું છું. આ ભરોસો હતો યાર. ભગવે મેં ભગવાન છુપા હે માનવ તું પહેચાન. અને તેથી વિવેકાનંદ નું બાવડું પકડીને અમેરિકાની ભૂરી એમ કે છે, વિવેકાનંદ તારે યારે લગ્ન કરવા છે. કારણ કે તારું આખું જે તારું લેક્ચર તું બોલ્યો એ બધું મેં સાંભળ્યું. જીવનમાં ઉતારા જેવું તું બોલ્યો. ક્યાં ભારતની સંસ્કૃતિની વાત એને શિકાગોમાં અમેરિકામાં કરી. તારી યારે લગ્ન કરી લઉં ને તો મને એક જ અપેક્ષા છે કે તારા જેવો દીકરો અમેરિકાની ધરતીને US ને મળે. અને તેદી આ દેશનો બાવલીઓ, આ દેશનો વિવેકાનંદ એમ નથી બોલ્યો કે એકચ્યુઅલી તો વિચારવું પડશે, એમ નથી બોલ્યો. એને આમ ચપટી વગાડી ત્યો, તારે દીકરાની જરૂર છે કે હું ભારતમાંથી આવું છું, મારો ગુરુ રામકૃષ્ણ પરમહંસ છે. દીકરાની જરૂર હોય, જો તારે લગ્ન કરવા હોય તો આજથી હું તારો દીકરો ને તું મારી માં થઈ જાય. મારા હાડમાં કોઈ દી હળવી વાત ન હોય. તું મારી માં અને હું તારો દીકરો. શિકાગોમાં, અમેરિકાના શિકાગોમાં વિવેકાનંદ બોલેલો. અને આ ડિસિપ્લિન, આ વિવેક, આ જોઈને ભૂરિયા સેલ્યુટ મારતા હતા. સાહેબ, અમેરિકાની જનતા સેલ્યુટ મારતી હતી. આજ પણ તમે શિકાગોમાં જાઓ તો વિવેકાનંદનું ટેચ્યુ કોક ગયા હશે આમાંથી, એને ખબર હશે. આજ પણ સ્વામી વિવેકાનંદનું ટેચ્યુ શિકાગોમાં ઊભું છે. જીવન આવું વિવેક વાળું જીવજો. થોડુંક થાય ને અમારી શેરીમાંથી નહીં હાલવાનું. અરે હાલવાનું જોઈ થાય ને ખૂંટા ખોડી દેવાના ભાઈ, એમ નહીં. વિવેક હોવો જોઈએ, ડિસિપ્લિન હોવું પડે, તમારામાં માન હોવું પડે. તમે ગયા પછી દુનિયા તમને યાદ કરે યાર. હારે કરોડો રૂપિયા નથી આવવાના, બંગલા, ગાડી કે ઓડિયો કાંઈ હારે નથી આવવાનું ભાઈ. હારે તો એક જ આવશે, તમારી માણસાઈ. અને માણસાઈથી જીવાયશો ને તો જ દુનિયા તમને સલામ કરશે. બાકી તો આ દેવાય ખબર બેઠો કાલ બીજા સારું બોલવા વાળા છે. હું વેમથી જીવતો જ નથી ભાઈ, આનંદ કરી લેવાય. આ ઈશ્વરદાનભાઈ જેવા, નારાયણ સ્વામી જેવા વી ગયા છે, જેનો ખોખારો મને ગમતો ઈશ્વરદાન ગઢવીનો યાર. ખાલી ખોખારો ખાય, બોલવાની વાત તો એક બાજુ રહી. આમ કરીને જ્યાં ખોખારો ખાય ને, આ માતાજીની સાક્ષી સોનબાઈ માના હમ ખાય, એનો હું ચાહક હતો. બોલે એ તો ગમે જ, ખાલી એનો ખોખારો ગમે યાર. એને જો જગત છોડીને જવું પડ્યું હોય તો મારું તમારું શું ગજવું છે યાર. કગ ખેલા ખપી ગયા વિધ વિધ પહેરીને વે,
પણ ભજવા વીણ ભભૂતિયા કોઈ દી નાવે મોજ નરેશ. વેમ લઈને જીવતા હોય ને સવારમાં ગાંઠું છોડી નાખજો, મારો પ્રોગ્રામ લેખે લાગે યાર. અને ભાઈ તરીકે જીવજો સાહેબ, સોમાનથી જીવજો. અને ઈથી માથા ઉપરવટ થાય તો આપણે કોઈને શરમાવતા નથી, તો લડી લેવાય. નકર મારા બેટા અગાસી ઉપર પથારી આપણી કરી જાય એમ નહીં. પણ વાયડાને વિચારમાં ક્રાંતિ લાવજો જીવનમાં, તમારામાંથી બીજાને શીખવું પડે યાર. આ વિવેકાનંદ જેવા, એ રામકૃષ્ણ પરમહંસ જેવા. અને ગાયનો ખોળો છે એટલે મને યાદ આવે એના ગુરુ કોણ હતા. રામકૃષ્ણ પરમહંસ પાછા અમેરિકા ગયેલા. આખી ટેકનોલોજી અને કોઈ કતલખાનાની મુલાકાત લેવડાવી. અમારું કતલખાનું જોઈ લો, આમાં ગાય નાખી દો એટલે માઉસ નોખું પડી જાય, હાડકા નોખા પડી જાય, એનું રુધિર નોખું પડી જાય. અને રામકૃષ્ણમાં છે એટલે ફકીરિયામાં જીવવા વાળો માણસ ગયો. વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસને કીધું કે મને આનંદ નથી આવતો, મને આનંદ નથી આવતો, મોજ નથી આવતી. ત્યારે એના ગુરુએ બહુ સારો જવાબ આપ્યો હતો, તને આનંદ નહીં આવે, તું બહુ જાજુ ભણેલો છો ને, બુદ્ધિનો ઉપયોગ બહુ કરે છે. અને હું તો અભણ છું, માં કર્યા કરું છું, એટલે મને દુનિયાની ભાન નથી, આનંદ તો હું જ લઉં છું. તું બહુ જાજુ ભણેલો છો એટલે તને આનંદ નહીં આવે. ઈ રામકૃષ્ણ પરમહંસને કતલખાનાની મુલાકાત લેવડાવવા વાળા માણસે કીધું કે અમારા મશીનમાં ગા મૂકી દો એટલે બધું નોખું થઈ જાય. અને આખા કતલખાનાની મુલાકાત લઈને રામકૃષ્ણ પરમહંસ બહાર નીકળ્યા. ત્યારે એને એટલું કીધું કે તમારી ટેકનોલોજી એટલી બધી ભારતથી આગળ છે, એટલી બધી ઇન્ડિયાથી આગળ છે કે એની વાત પૂછોમાં, તમારા કતલખાનામાં ગાય આવી જાય તો બધું નોખું પડી જાય. આ ભેગું થાય કરું કે ન થાય? આવો અમારા જુનાગઢના જાપામાં ગિરનારની ગોખમાં બાવલિયા બેઠા છે હજી હો. અને એક એક હાડકાની કડશુથી માંડી અને અલગ અલગ ટુકડા લઈને હાલે આવો. અને એક આમ હાથમાં પાણીની અંજલી ભરીને આદેશ કરીને આમ છાટે તો ગાય બેઠી કરી દે. ઈ ભારત છે, આ ઋષિ મુનિનો દેશ છે યાર. આ ટેકનોલોજી ભલે હોય કે ન હોય, પણ દેવાય પંડિત જેવા ને દેવ તણખી જેવા એ સાહેબ આ જગતમાં આપને ઊભા રાખી દીધા છે. ઈ ભક્તોનો આ દેશ છે. ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અને સંપદા પામ્યો જ્યાં સુદામો. ગરીબ હતો ને તો રૂપિયો માંગ્યો નથી યાર. હોનાની નગરી હતી, આ પોતે ગરીબ હતો, પણ શું કામ? એને મોરારીની પાસે કાઈ નો માગ્યું, ધન ધન તારી ધારણા. ભરોસો હતો મારે માગવું પડે યાર. અને ભાઈબંધ એવા જ રાખજો, માગવું પડે અને મોઢાની રેખા બદલાય અને ખબર પડી જાય કે આને આ જરૂર છે, ઈ જ મિત્ર છે યાર. એને ખબર પડવી પડે, કોણીના ઠોહા મારવા પડે, અમારે ખાનગી વાતું કરવી છે ને પછી ભડના દીકરા બારા નીકળે, આ મિત્ર છે યાર. ભાઈબંધ કેવો હોય, 12 વાગે ફોન કરો, કાયમ બોલું છું ડાયરામાં. તમારો 12 વાગે ફોન જાય અને તમને સામે જવાબ મળે કે લોકેશન સેન્ડ કરી દે, આવી જાઉં છું, આ મિત્ર. પછી એકચ્યુઅલી મારા મોમ જાગે પછી આવું, એની મોમ જાગે તો આપણા બોમ્બ ફૂટી ગયા હોય યાર, આપણા ઘોબા કોકે ઉપાડી લીધા હોય. એમ નહીં, ઈમાનદારી, નેકી, ટેકી. રાતે 12 વાગે બજારમાંથી બેન દીકરી નીકળે તો કાળજું ન થથડે હો, કે મને ભરોસો છે, આવું જીવજો. આ એમ નહીં કે આપણે વાહે 15 કિલોમીટર સુધી ધૂળીની ડમરી ઉડાડવી પડે ને ચીઠીયું નંબરની હાથમાં રાખવી પડે ને આવું જીવવાનું યાર. બગીચા હારા રાખો ને ભરોસો રાખો મારી વાત ઉપર યાર, એમાં ફેર ન પડે કોઈ દી. મેલા ખેલા ભર્યા હોય ને વાહ એક્ટિવા લઈને ડોટું દેતા હોય પાછા. લેવરો પેટ્રોલના ભાવ વધી ગયા છે, થોડુંક એ વિચારજો યાર, બધું એમાં નથી.